લીલિયાના મોટા લીલિયા વિસ્તારમાં વાલ્મીકી સમાજ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આવેદન પાઠવ્યું છે. કોળીવાડા વિસ્તારમાં યોજાયેલા માતાજીના માંડવા દરમિયાન જાહેર સ્ટેજ પરથી વાલ્મીકી સમાજ અંગે અશોભનીય ભાષાનો પ્રયોગ કરવામાં આવતા સમાજમાં રોષ ફેલાયો છે. માહિતી મુજબ રઘુભાઈ રાવળ નામના કલાકારે કાર્યક્રમ દરમિયાન એવી ટિપ્પણીઓ કરી જેને કારણે વાલ્મીકી સમાજની લાગણી દુભાઈ છે. આ ઘટનાને લઈને સમાજના લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. આ મામલે સામાજિક આગેવાન અને એડવોકેટ સંજય બગડાની આગેવાની હેઠળ લીલિયા પોલીસ સ્ટેશનમાં લેખિત આવેદન આપ્યું છે. આવેદનમાં સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હું એડવોકેટ સંજય બગડા તથા સામાજિક કાર્યકર લીલિયા મોટા. આજ રોજ અમે લીલિયા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અને આઈટી એક્ટની ફરિયાદ કરવા માટે લેખિત અમે ફરિયાદ આપેલી છે. એ ફરિયાદ એ રૂપે છે કે તારીખ 1/5/2024ના રોજ લીલિયાના કોળીવાડા વિસ્તારમાં માતાજીનો માંડવો હતો અને એમાં આવેલ કલાકાર કે જે અદ્ભુત કલાકાર હતો અને તે કલાકારે અમોના સમાજ વાલ્મીકી સમાજ વિરુદ્ધ જે ગેરબંધારણીય શબ્દ ઉચ્ચાર્યો છે અને તેનો સોશિયલ મીડિયામાં હાલ વિડીયો વાયરલ છે. તેના અનુસંધાને આજ રોજ અમે લીલિયા પોલીસ સ્ટેશનમાં સમગ્ર અનુજાતિ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો આવ્યા છીએ. એમાં અનિલભાઈ, રમેશભાઈ વાળા ફરિયાદી બન્યા છે અને આજે અમે લેખિત ફરિયાદ આપી છે અને પીઆઈ સાહેબે એવી ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ અમે ફરિયાદ દાખલ કરીશું. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.